सेवन सीज मॉल में अब आकर्षण का एक नया केंद्र देखने मिलेगा। दरअसल सेवन सीज मॉल में द बुलेट रेस्टोरेंट को आज से शुरू करवाया गया है। तब आपको बता दें कि इस रेस्टोरेंट के उद्घाटन के मौके पर गुजराती फिल्मों के अभिनेत्री श्रद्धा डांगर की विशेष मौजूदगी दर्ज की गई थी। संस्कारी नगरी वडोदरा के फूड लवर्स के लिए एक रोमांचक खबर सामने आई है। शहर के फतेहगंज इलाके में जो सेवन सीज मॉल है, वहां पर आज द बुलेट रेस्टोरेंट का उद्घाटन समारोह आयोजित करवाया गया। इस रेस्टोरेंट की खासियत ये है कि भारत की महत्वाकांक्षी अहमदाबाद मुंबई बुलेट ट्रेन प्रोजेक्ट पर यह रेस्टोरेंट आधारित है। अनोखी थीम के साथ इस रेस्टोरेंट को तैयार करवाया गया है, जहां पर जापानीज टेक्नोलॉजी और गुजराती स्वाद का संगम देखने मिलेगा। तब आपको बता दें कि यहाँ पर आने वाले ग्राहकों को ऐसा अनुभव होगा कि जैसे वो लोग 400 किलोमीटर प्रति घंटे की रफ्तार से दौड़ने वाली ट्रेन में बैठकर भोजन का आनंद उठा रहे हैं, भोजन का लुत्फ उठा रहे हैं। इमर्सिव टेक्नोलॉजी और हाई स्पीड ट्रेन जैसी आंतरिक सजावट इस रेस्टोरेंट को अनोखा बना रही है। तब आज इस उद्घाटन समारोह में गुजराती फिल्म हेल्लारो के अभिनेत्री श्रद्धा डांगर की विशेष मौजूदगी दर्ज की गई थी और इस दौरान जो है इस रेस्टोरेंट से जुड़े हुए अग्रणी भी यहाँ पर मौजूद रहे थे। આજે હું બરોડામાં છું. બરોડા એટલે મારું પણ ઘર, અને અહીંયા ધ બુલેટ મલ્ટી ક્વિઝિન રેસ્ટોરન્ટનું ઓપનિંગ જસ્ટ અમે લોકોએ કર્યું. સેવન સીઝ મોલમાં આ રેસ્ટોરન્ટનું ઓપનિંગ થયું છે અને આ રેસ્ટોરન્ટનું ખાસ વાત એ છે કે બહુ જ યુનિક કોન્સેપ્ટ છે, યુનિક રેસ્ટોરન્ટ છે કે જ્યાં તમે તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી જોડે લંચ ડિનર પ્લાન કરી શકો છો અને તમને એકચ્યુઅલી એવું ફીલ થશે કે તમે એક બુલેટ ટ્રેનમાં બેસીને જમી રહ્યા છો. આજુબાજુમાં તમને વિઝ્યુઅલ્સ બી એ જ મળશે કે જે સ્પીડમાં બહુ જ બધા રેલવે સ્ટેશન્સ પાસ થઈ રહ્યા છે અને ઇટ્સ અ કમ્પ્લીટલી ડિફરન્ટ કોન્સેપ્ટ હિયર ઇન ગુજરાત. આ ફિલ્ડમાં કશુંક ને કશુંક બરોડામાં નવું કરવાની આદત એવી પડી ગઈ છે. લગભગ વડોદરામાં છેલ્લા 35-40 વર્ષથી કશુંક ને કશુંક આપ્યું છે. આ વખતે આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનું જે અમદાવાદ મુંબઈ બુલેટ ટ્રેનનું જે એમનું જે સપનું છે 2030માં સાકાર થવાનું છે. તો એના માટેની ટ્રેન સ્પેશિયલ ઇન્ડિયા માટે જાપાનમાં બની રહી છે, E10 શિન્કાનસેન. તો એનો ગૂગલ ઉપરથી અને બીજા બધા સોર્સથી એની માહિતી લઈને એક્ઝેક્ટ ડિટ્ટો એવી ને એવી ટ્રેન બનાવી છે. પ્રયત્ન કર્યો છે કે એક્ઝેક્ટ એવી ને એવી ડિટ્ટો બને અને 2030માં જ્યારે આવે એ પહેલાં વડોદરાવાળાને ખ્યાલ આવી જાય કે આવી બુલેટ ટ્રેન આવવાની છે. હવે બુલેટ ટ્રેન ખાલી જોવા માટે તો કોઈને રસ ના હોય, એટલે એમાં એક રેસ્ટોરન્ટ આપી છે જે પ્યોર વેજ છે અને લોકોના મનમાંથી કે રેસ્ટોરન્ટમાં મોંઘું હોય, રેસ્ટોરન્ટમાં ક્વોલિટી સારી ના હોય, રેસ્ટોરન્ટમાં ખાઈએ તો બીમાર પડી જવાય, એ બધા કન્સેપ્ટ दूर કરવા. हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।